જય સ્વામિનારાયણ। ભગવાનને શું ખરેખર આપણા પૈસાની જરૂર છે? જો ભગવાન સર્વસમર્થ છે તો ધર્માદો શા માટે? ધર્માદો ન કરીએ તો શું પાપ લાગે? ધર્માદાની રકમ ક્યાં વાપરવી જોઈએ? અને શું ધર્માદાથી ધનની શુદ્ધિ થાય છે? ભક્તો, આજે આપણે જાણીશું ભગવાન શ્રી સ્વામિનારાયણના ઉપદેશ, શિક્ષાપત્રી અને સત્સંગના ઇતિહાસના આધારે ધર્માદાનું સાચું રહસ્ય। આ વિડીયો પૂરો જોશો તો ધર્માદા વિશેની ઘણી ગેરસમજો તે દૂર થઈ જશે। પ્રિય ભક્તો, ધર્માદો આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પરંતુ શું આપણે ખરેખર જાણીએ છીએ કે તેનો શાસ્ત્રીય અર્થ શું છે? આજે આપણે ભાવના નહીં પરંતુ શાસ્ત્રોના પ્રકાશમાં આ વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ એક વાત સ્પષ્ટ સમજી લઈએ, ભગવાનને આપણા પૈસાની જરૂર નથી। સમગ્ર બ્રહ્માંડના સ્વામી એવા પરમાત્મા કોઈના ધન ઉપર આધાર રાખતા નથી। ધર્માદો ભગવાન માટે નહીં પરંતુ આપણા આત્મકલ્યાણ માટે છે। ભગવાન સ્વામિનારાયણે સત્સંગમાં ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન તેની સાથે સદુપયોગી જીવન જીવવાનો માર્ગ બતાવ્યો। તેમાં ધર્માદો તે પણ એક મહત્વનો ભાગ છે, કારણ કે તે મનુષ્યને લોભથી દૂર લઈ જાય છે અને દાનની ભાવના વિકસાવે છે। પણ ભક્તો, એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે, જો ધર્માદો જ કરવો હોય તો ક્યાં કરવો, કોને કરવો, કેટલો કરવો અને કઈ કમાણીમાંથી કરવો? ભક્તો, આ બધા જ પ્રશ્નોના જવાબ આપણા શાસ્ત્રોમાં ખૂબ સુંદર રીતે આપવામાં આવ્યા છે। શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને અન્ય ગ્રંથોમાં ધર્માદા વિશે શું આજ્ઞા છે, ધર્માદાની શરૂઆત કેવી રીતે થઈ અને ધર્માદાથી જ જીવનમાં કયા આધ્યાત્મિક લાભ મળે છે તે આપણે આવો જોઈએ। ભક્તો, ધર્માદો કોઈ નવી પરંપરા નથી। હજારો વર્ષોથી સનાતન વૈદિક સંસ્કૃતિમાં પોતાની કમાણીનો એક ભાગ ધર્મ કાર્યોમાં અર્પણ કરવાની પરંપરા ચાલી આવી છે। અને માત્ર ધર્માદો જ નહીં પરંતુ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા તેને માનવામાં આવી છે। વેદો, સ્મૃતિઓ અને પુરાણોમાં અનેક સ્થળે ધર્મ, યજ્ઞ, ગૌસેવા, સંત સેવા, અન્નદાન અને દેવ કાર્ય માટે સંપત્તિનો સદુપયોગ કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। મનુષ્યનું ધન ત્યારે જ પવિત્ર બને છે જ્યારે તેમાંથી એક ભાગ પરોપકાર અને ધર્મમાં વપરાય। ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સત્સંગમાં આ જ વૈદિક પરંપરાને આગળ વધારી। તેમણે હરિભક્તોને સમજાવ્યું કે પ્રામાણિક મહેનતથી કમાયેલું ધન જ સાચું ધન છે અને તેમાંથી ભાવપૂર્વક ધર્મ કાર્યમાં અર્પણ કરવાથી જ જીવનમાં પવિત્રતા આવે છે। ભક્તો, અહીં એક વાત ખાસ યાદ રાખવાની કે ધર્માદો કોઈ ટેક્સ નથી, કોઈ ફરજિયાત વસૂલાત નથી અને ભગવાનને પ્રસન્ન કરવા માટેની કિંમત પણ નથી। ધર્માદો તો પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણની અભિવ્યક્તિ છે। શાસ્ત્રો જણાવે છે કે અધર્મથી કમાયેલું ધન દાન કરવાથી તે પાપ દૂર થતું નથી। ભગવાનને તે ધન નહીં પરંતુ શુદ્ધ કમાણી અને શુદ્ધ ભાવના પ્રિય છે। તેથી પહેલાના જીવનમાં સત્ય અને પ્રમાણિકતા આવવી જોઈએ અને ત્યાર પછી દાનનું સાચું ફળ મળે છે। ભક્તો, હવે પ્રશ્ન એ થાય છે કે ભગવાન સ્વામિનારાયણે ધર્માદા વિશે શું આજ્ઞા આપી છે? તેનો જવાબ આપણને શિક્ષાપત્રીમાં મળે છે। ભગવાને હરિભક્તોને જીવનમાં ધર્મ, સદાચાર અને ભગવાન પ્રત્યે સમર્પણ રાખીને પોતાની કમાણીનો સદુપયોગ કરવાની પ્રેરણા આપી છે। ધર્માદાનો અર્થ માત્ર પૈસા આપવો જ નથી। ભગવાનને પ્રસન્ન કરવા માટે જે દ્રવ્ય, સમય, શક્તિ અથવા સેવા ભાવપૂર્વક અર્પણ કરવામાં આવે અને જેનો ઉપયોગ ધર્મ, મંદિર, સંતો,
સત્સંગ અને લોકહિતના કાર્યોમાં થાય તે જ સાચા અર્થમાં ધર્માદો છે. ભગવાન સ્વામિનારાયણે પણ ક્યારેય દેખાડા માટે દાન કરવાની પ્રેરણા આપી નથી. જો દાનમાં અહંકાર, પ્રસિદ્ધિની ઈચ્છા અને સ્વાર્થ ભળે તો તેનું આધ્યાત્મિક ફળ ઘટી જાય છે. ભગવાનને રકમના કદનું નહીં પરંતુ ભાવનાની શુદ્ધિ તે વધુ પ્રિય છે. એક ગરીબ હરિભક્ત પ્રેમથી અર્પણ કરેલો નાનો ધર્માદો તે પણ ભગવાનની દ્રષ્ટિએ અમૂલ્ય બની શકે છે. જ્યારે કરોડો રૂપિયાનું દાન પણ જો તેને અહંકારથી કરવામાં આવે તો તેનું મહત્વ ઘટી જાય. એટલે ધર્માદાનું મૂલ્ય રકમથી નહીં પરંતુ ભક્તિના ભાવથી નક્કી થાય છે. એટલે જ સત્સંગમાં ધર્માદાને માત્ર આર્થિક વ્યવસ્થા તરીકે નહીં પરંતુ આત્મશુદ્ધિનું સાધન માનવામાં આવ્યું છે. જ્યારે ભક્ત પોતાની કમાણીનો એક ભાગ ભગવાનના કાર્યમાં અર્પણ કરે છે ત્યારે તે પોતાના મનમાંથી લોભ, મમતા અને અહંકારને ધીરે ધીરે દૂર કરવાનો અભ્યાસ કરે છે. ભક્તો, હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન: શું ધર્માદો કરવાથી ધન શુદ્ધ થાય છે? શાસ્ત્રો જણાવે છે કે મનુષ્ય રોજિંદા જીવનમાં અજાણતા ઘણી નાની મોટી ભૂલો કરતો રહે છે. તેથી જ પોતાની કમાણીનો એક ભાગ ભગવાનના કાર્યમાં અર્પણ કરવાથી ધનની પવિત્રતા વધે છે અને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. ધર્માદો કોઈ પાપ ધોવાની ફી નથી. જો કોઈ વ્યક્તિ અધર્મમાંથી કમાણી કરીને માત્ર ધર્માદો કરે તો તેનાથી પાપ નષ્ટ થઈ જાય તેવું શાસ્ત્રો કહેતા નથી. ભગવાનને હંમેશા સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધ ભાવથી કમાયેલું ધન જ પ્રિય છે. એક કલ્પના કરો કે ખેડૂત પોતાના ખેતરમાંથી પ્રથમ પાક ભગવાનને અર્પણ કરે છે તો તે ભગવાનને અનાજની જરૂર હોવાની નહીં પરંતુ આ બધું આપની કૃપાથી મળ્યું છે તેવી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરે છે. ધર્માદાનો ભાવ તે પણ એવો જ છે. જ્યારે હરિભક્ત નિયમિત રીતે પોતાની આવકમાંથી યોગ્ય ભાગ ધર્માદામાં અર્પણ કરે છે ત્યારે તેના મનમાં ધનની આસક્તિ ઓછી થાય છે. ધીમે ધીમે લોભની જગ્યાએ સંતોષ, સેવા અને સમર્પણની ભાવના વિકસે છે. આ જ ધર્માદાનો સૌથી મોટો આધ્યાત્મિક લાભ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સત્સંગમાં વારંવાર સમજાવ્યું કે જીવનમાં ધન જરૂરી છે પરંતુ ધનનો દાસ નહીં. ધનનો સદુપયોગ કરનાર બનવું જોઈએ. ભગવાને આપેલું ધન જ્યારે ભગવાનના કાર્ય, સત્સંગ, સેવા અને જરૂરિયાતમંદોની મદદમાં વપરાય છે ત્યારે તે જીવનને વધુ પવિત્ર અને અર્થપૂર્ણ બનાવે છે. ભક્તો, હવે સૌથી અગત્યનો પ્રશ્ન એ આવે છે કે ધર્માદો ક્યાં કરવો? શાસ્ત્રીય દ્રષ્ટિએ ધર્માદો એવા ધર્મ કાર્યમાં કરવો કે જ્યાં ભગવાનની ઉપાસના, સત્સંગનો વિકાસ, સંત સેવા, મંદિર વ્યવસ્થા, શાસ્ત્ર પ્રચાર અને જરૂરિયાતમંદોની નિસ્વાર્થ સેવા થતી હોય. ધર્માદો કરતા પહેલા તેની યોગ્યતા અને પારદર્શિતા સમજવી પણ જરૂરી છે. ધર્માદો ક્યારેય દેખાડા માટે ન કરવું. જો ધર્માદો માત્ર લોકોની પ્રશંસા મેળવવા માટે કરવામાં આવે તો તેનું આધ્યાત્મિક મૂલ્ય તે ઘટી જાય છે. ભગવાનને ગુપ્ત ભાવથી, નિષ્ઠકપટ મનથી અને આનંદપૂર્વક કરેલું અર્પણ વધુ પ્રિય છે. એક વાત ભક્તો હંમેશા યાદ રાખજો કે ધર્માદો રકમથી મોટો નથી બનતો, ભાવથી મોટો બને છે. કોઈ ગરીબ હરિભક્ત થોડું અર્પણ કરે પરંતુ હૃદયપૂર્વક કરે તો ભગવાનની દ્રષ્ટિએ તેનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોઈ શકે છે. જ્યારે બીજી તરફ અહંકારથી કરેલું મોટું દાન પણ આધ્યાત્મિક રીતે નાનું પડી શકે છે. ભગવાન સ્વામિનારાયણના ઉપદેશનો સાર એ છે કે જીવનમાં ધન કમાવો પરંતુ ધર્મપૂર્વક કમાવો. ધનનો ઉપયોગ કરો પરંતુ ભગવાનને ભૂલતો નહીં અને ભગવાને આપેલી કમાણીમાંથી થોડોક ભાગ ભગવાનના કાર્યમાં અર્પણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરો. આ જ ભાવ ધર્માદાનું હૃદય છે. તો ભક્તો, આજે આપણે સમજ્યું કે ધર્માદો કોઈ ભાર નથી,
કોઈ વેપાર નથી અને ભગવાનને રાજી કરવાની કિંમત પણ નથી. તે તો ભક્તિ, કૃતજ્ઞતા અને સમર્પણની અભિવ્યક્તિ છે. જ્યારે ધર્મપૂર્વક કમાયેલું ધન શુદ્ધ ભાવથી ભગવાનના કાર્યમાં અર્પણ થાય છે ત્યારે તે માત્ર સમાજનું કલ્યાણ જ નથી કરતું, પરંતુ આપણા અંતકરણને પણ વધુ નિર્બળ બનાવે છે. તો ભક્તો, આ વિડીયોમાંથી તમને ધર્મદા વિશેની નવી સમજ મળી હોય તો ભક્તો વિડીયોને લાઈક કરજો, હરિભક્તો સાથે શેર કરજો અને શ્રી હરિલીલા ચેનલ તેને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાવજો. તો ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.